તો ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરી છે। જો તમે 10 પાસ 12 પાસ અથવા ગ્રેજ્યુએશન કરેલું છે તો આ ભરતીની તક તમારા માટે સુવર્ણ તક છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહો જેથી કરીને તમારાથી એક પણ માહિતી મિસ ન થાય। ભારતીય પશુપાલન વિભાગ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે। લાયકાત 10 પાસ 12 પાસ, કુલ જગ્યાઓ 12,981 જેટલી છે। છેલ્લી તારીખ 11/5/2025 છે। તમે અહીં વોટ્સએપ ગ્રુપ તથા ઇન્સ્ટાગ્રામ પેજમાં જોડાઈ શકો છો। સંસ્થાનું નામ ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ છે। પોસ્ટ CPO, DEO, TDO, પંચાયત પશુપાલક સેવકની છે। ટોટલ વેકેન્સી 12,981 જેટલી છે અને આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। છેલ્લી તારીખ 11 મે 2025 છે। ઓફિશિયલ વેબસાઇટ તમે અહીંથી જોઈ શકો છો। મહત્વની જે તારીખો જે છે, નોટિફિકેશન રિલીઝ ડેટ જે છે તે 25 એપ્રિલ 2025 છે। તેમજ આ ભરતીમાં અરજી કરવા માટેની જે છેલ્લી તારીખ છે તે અગાઉ જણાવ્યું તે મુજબ 11 મે 2025 છે। એપ્લિકેશન ફીઝ પોસ્ટ વાઇઝ છે। એજ લિમિટની વાત કરીએ તો ચીફ પ્રોજેક્ટ ઓફિસર 40 થી 65 વર્ષ હોવા જોઈએ। ડિસ્ટ્રિક્ટ એક્સટેન્શન ઓફિસર માટે 25 થી 40 વર્ષ, તહેસીલ ડેવલપમેન્ટ ઓફિસર માટે 21 થી 40 વર્ષ, પંચાયત પશુપાલક સેવક માટે 18 થી 40 વર્ષ ઉંમર હોવી જોઈએ। તેમજ સરકારના નિયમો મુજબ ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન ચીફ પ્રોજેક્ટ ઓફિસર માટે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે। તેમજ ડિસ્ટ્રિક્ટ એક્સટેન્શન ઓફિસર માટે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। તહેસીલ ડેવલપમેન્ટ ઓફિસર માટે 12 પાસ અથવા તો ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે। પંચાયત પશુ સેવક માટે 10 પાસ કરેલું હોવું જરૂરી છે। સેલેરીનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો પોસ્ટ પ્રમાણે સેલેરી રાખવામાં આવેલી છે। વેકેન્સીની વાત કરવામાં આવે તો ચીફ પ્રોજેક્ટ ઓફિસર માટે 44 જગ્યાઓ છે। ડિસ્ટ્રિક્ટ એક્સટેન્શન ઓફિસર માટે 440 જગ્યા, તહેસીલ ડેવલપમેન્ટ ઓફિસર માટે 2,121 જેટલી જગ્યાઓ છે અને પંચાયત પશુ સેવક માટે 10,376 જગ્યાઓ છે। કુલ 12,981 જગ્યાઓ છે। સિલેક્શન પ્રોસેસ તમે અહીંથી જોઈ શકો છો। તેમજ ઓનલાઈન અરજી કરવાની લિંક પણ તમને અહીંથી મળી જશે। અહીંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તેમજ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરી અને નોટિફિકેશન વાંચી શકો છો। તો અરજી કરવા માટે આ નોટિફિકેશન વાંચી સમજી અને અરજી કરવાની રહેશે। તો ટ્રાય કરો, વિડીયો આપણા મિત્રો સુધી શેર કરો। તેમજ તમે ગુજ ઇન્ફો હબને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં, કેમ કે તમને અહીં મળે છે સરકારી યોજનાઓની તમામ માહિતી તેમજ જોબને લગતી દરેક અપડેટ્સ તેમજ દરેક પ્રકારની ઉપયોગી માહિતી। તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।